40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેરીનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકની દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય, જેમની પાકની દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. આ સાથે સાથે આજે રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય છે રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપોળો અને પશુધનના રક્ષણ માટે, એને ખાદ ખોરાકી માટે, ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી એની જે પ્રક્રિયામાં જે સમય નીકળતો હતો તો એ પ્રક્રિયાનો સમય ઓછો થાય અને ઝડપથી કલેક્ટર ડાયરેક્ટ પોતાના જિલ્લામાં પરિસ્થિતિના આધારે નિર્ણય લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ છે અને રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં સામાજિક સેવાઓ થકી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું મારા સૌ સાથીઓને અને સૌ નાગરિકોને વિનંતી કરું છું કે કલેક્ટર શ્રી દ્વારા આની સંપૂર્ણ માર્ગદર્શિકા જેવી જાહેર થાય તો તાત્કાલિક આપની નુકસાની તથા વેરા મુક્તિ માટે બી મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવીને એ સોસાયટીઓને સંપૂર્ણ 1 વર્ષ માટે વેરા મુક્તિ માટેનો બી કાગળો લોકોને પહોંચાડવામાં આવશે. આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ છે અને રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં સામાજિક સેવાઓ થકી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને પહેલા જ અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારની પેપર એડ, હારમાલા આ બધાથી દૂર રહેવું અને કોઈએ બી આવી બધી વસ્તુઓની અંદર સમય બગાડવો નહીં અને વધુમાં વધુ નાગરિકોની સેવા થકી એમનો જન્મદિવસ આજે ગુજરાતના નાગરિકો મનાવી રહ્યા છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની બી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ સરળતાથી અને કોઈ બી વ્યક્તિનું
સામાન્યમાં સામાન્ય વ્યક્તિનું બી ગમે તેવું નેગેટિવ વિષય હોય, ગમે તેવું પરિસ્થિતિ હોય, ગંભીરતાથી હોય, આ બધા જ વિષયોમાં પોઝિટિવ રસ્તા કઈ રીતે નીકાળવા તે માટે તે હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે કેબિનેટના સૌ સાથીઓએ બી જન્મદિવસની શુભકામનાઓ બી આપી. અને સાથે સાથે કાલે રથયાત્રાની પૂરી તૈયારીઓ રાજ્યભરમાં થઈ ચૂકી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં, અમદાવાદ હોય, ભાવનગર હોય, આણંદ જિલ્લો હોય કે પછી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલે ખૂબ જ ઉત્સાહપૂર્વક નીકળે તે માટેની વ્યવસ્થાઓ રાજ્યના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. અને કાલે આપ સૌ લોકોને ભગવાન જગન્નાથજી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. સુરતમાં આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ના આવે તે માટે કોન્ક્રીટ કામગીરી કઈ રીતે થઈ શકે તે માટે બી કાલે અર્બન સેક્રેટરી શ્રી થેનારસનજીને એમની આખી ટીમને સુરત મોકલ્યા હતા. આખા દિવસ દરમિયાન આ ખાડીઓને કઈ રીતે વધુ કેરિંગ કેપેસિટી એમની થાય, ખાડીઓમાં જે બી કોઈ દબાણ થયા હોય તો એ દબાણને કઈ રીતે મુક્ત કરાય તે માટે બી કાલે આખો દિવસ સુરત શહેરમાં આ માટે બેઠક કરવામાં આવી હતી. આની રિવ્યૂ બેઠકના અંતે એમાં નિર્ણય કરવામાં આવશે. સુરત જ્યારે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે જ આ ખાડી રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક એનું સંપૂર્ણ મોડલ તૈયાર કરીને, પ્લાન તૈયાર કરીને જો 500થી વધારે કરોડ રૂપિયાની બી જરૂર હોય તો રાજ્ય સરકાર દ્વારા તેમાં આપવામાં આવશે, તે બી નિર્ણય લેવામાં આવ્યો છે. હું પ્રક્રિયાની એકદમ પારદર્શક કઈ રીતે રહી શકે, સૌ લોકોને ઝડપથી લાભ કઈ રીતે મળી શકે તે માટે રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાનું રહેશે. જેવા લોકો 5 લાખથી બી અંદર જીએસટીમાં છે તેવા લોકોની બી આમાં ચિંતા કરવામાં આવી છે. તેવા લોકોને સીધા 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે. જે જીએસટીમાં ભરી રહ્યા છે એવા લોકોને આ વ્યાજ સહાયથી 5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા અને 10 લાખ સુધીનું વ્યાજ સીધું રાજ્ય સરકાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ લોકોને પહેલા જ દિવસે અપીલ કરવામાં આવી હતી કે આપ પોતાની દુકાન, ફેક્ટરી કે જે કંઈ ધંધો ચલાવો છો, જો ત્યાં પાણી ભરાયું હોય, નુકસાન થયું હોય તેનો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ મોબાઈલમાં લેવું, જેથી આને સરળતાથી અપ્રુવલ કરીને આ લોકોને લાભ આપી શકીએ. આની તાત્કાલિક કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં એની ટીમ દ્વારા આ ફોર્મ 48 કલાકમાં લેવાની શરૂઆત કરી લેવામાં આવશે અને તાત્કાલિક આ લોકોને રાહત ચૂકવવાનો બી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને
સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે.